હેલો વિદ્યાર્થી મિત્રો, આપ વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છો. તેમાં ખાસ કરીને બીએડ માટે એડમિશન માટેની આઈઆઈટીની i3T એન્ટ્રન્સ એક્ઝામ હોય, ટીઈટી હોય, ટીએટી હોય, એચસ્ટાર હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય, એમાં ઇંગ્લિશ ગ્રામરના એમસીક્યુ આવતા જ હોય છે. એટલે આ બધા જ એમસીક્યુ અહીં આ વિડીયોમાં 50 એમસીક્યુ રજૂ કર્યા છે અને દરેક એમસીક્યુ માત્ર જવાબ જ નહીં, એ ઇંગ્લિશ ગ્રામરની દ્રષ્ટિએ જવાબ શા માટે આવે એ આપણે પૂરી ઉદાહરણ સાથે સમજૂતી મેળવીશું. સો લેટ્સ બિગિન. An example of ordinal adjective is, correct answer is last. ઓર્ડિનલ એડજેક્ટિવનો અર્થ શું થાય? ઓર્ડિનલ એટલે ક્રમ દર્શાવે, ઓર્ડર દર્શાવે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ, ફર્સ્ટ. તો આ બધા છે એ એડજેક્ટિવ એવા છે જે ક્રમ દર્શાવે. દાખલા તરીકે લાસ્ટ વિઝિટ, લાસ્ટ ચાન્સ, લાસ્ટ પોઈન્ટ, લાસ્ટ પ્લેસ. એટલે આ બધું વિઝિટ, ચાન્સ, પોઈન્ટ, પ્લેસની વિશેષતા દર્શાવે છે. કેટલામું? તો કે છેલ્લું. એટલે લાસ્ટ સાચો જવાબ આવે, બી લાસ્ટ. નીધર ઇઝ ઓલવેઝ ફોલોડ બાય નોર. નીધર નોર, ઈધર ઓર, આ બંને બહુ ગ્રામરની અંદર ફેમસ સ્ટ્રક્ચર છે. આ પણ નહીં અને પેલું પણ નહીં, એટલે બે વિકલ્પોમાંથી એક પણ નહીં એવું દર્શાવવા માટે એ વપરાય છે. એટલે નોર સાચો જવાબ છે, બી નોર. નો સુનર ઇઝ ફોલોડ બાય ધેન, સી ધેન. નો સુનરનો અર્થ આમ એવો થાય કે તરત જ આવું બન્યું એમ. નો સુનર હેડ આઈ વેન્ટ આઉટ ધેન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. એટલે જેવો કે હું બહાર ગયો તરત જ વરસાદ પડવાનું શરૂ થયું. નો સુનર હેડ શી ફિનિશ પ્રોજેક્ટ. એટલે પ્રોજેક્ટ જેવો કે પૂરો કર્યો. શી સ્ટાર્ટેડ અ ન્યૂ વન. જેવો એક પ્રોજેક્ટ પૂરો કર્યો તેણીએ બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો. એટલે અહીંયા સાચો જવાબ સી ધેન થાય. નોટ ઓનલી ઇઝ ફોલોડ બાય બટ ઓલ્સો, આ પણ એક ફેમસ સ્ટ્રક્ચર છે. નોટ ઓનલી બટ ઓલ્સો, આ તો ખરું જ પણ આ પણ, એવો અહીંયા ભાવ છે. નોટ ઓનલી એટલે કે આ માત્ર આ નહીં, આ પણ એવો ભાવ હોય છે. દાખલા તરીકે હી ઇઝ નોટ ઓનલી હેન્ડસમ બટ ઓલ્સો ઇન્ટેલિજન્ટ. હી ઇઝ નોટ ઓનલી પાવરફુલ બટ ઓલ્સો ઇન્ફ્લુએન્શિયલ. હી ઇઝ નોટ ઓનલી પુઅર બટ ઓલ્સો અનએમ્પ્લોયડ. એટલે માત્ર આ નથી પણ આ પણ છે. એટલે માત્ર હેન્ડસમનો જ નહીં, ઇન્ટેલિજન્ટ પણ છે. સો નોટ ઓનલી ની સ્ટ્રક્ચરમાં બટ ઓલ્સો એની સાથે આવતું હોય છે. સી બટ ઓલ્સો સાચો જવાબ છે. નો સુનર ડીડ વાળા પ્રશ્નની જેમ આમાં હાર્ડલી હેડ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય વેન. જુઓ, હાર્ડલી હેડ સ્ટ્રક્ચર છે અથવા તો સ્કેર્સલી છે, એ સ્ટ્રક્ચરમાં વેન વપરાય. જેવું કે મેં આ કંઈક કર્યું તરત જ આવું થયું. હાર્ડલી હેડ આઈ રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન કેમ. જેવો કે હું ટ્રેન ઉપર પહોંચ્યો, હજુ પહોંચ્યો જ હતો. હાર્ડલી હેડ આઈ રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન કેમ. જ્યારે શબ્દ આવતો હોવાથી વેન શબ્દ અહીંયા વપરાય છે, જ્યારે ટ્રેન આવી. સ્કેર્સલી હેડ આઈ રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન અરાઇવ્ડ. એટલે વેન અહીંયા સાચો જવાબ છે, સી વેન. પિક આઉટ ધ કરેક્ટ અમેરિકન સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ. આ વસ્તુ સમજવા માટે અમેરિકન અને બ્રિટિશ સ્પેલિંગ વચ્ચે જે તફાવતો હોય છે એ આપણે સમજવા પડે. અહીંયા સાચો જવાબ છે COLOR. બી COLOR કલર એ અમેરિકન સ્પેલિંગ છે, પરંતુ બ્રિટિશ સ્પેલિંગમાં COLOUR હોય છે. એટલે તમે જુઓ કે અમેરિકન સ્પેલિંગમાં યુ વચ્ચે મૂકવામાં આવતો નથી. આવા કેટલા બધા સ્પેલિંગ છે જેમાં વચ્ચે એ લોકો યુ વાપરતા નથી. દાખલા તરીકે ફેવરિટનો સ્પેલિંગ છે FAVOURIT.
એ આપણે બ્રિટિશમાં કરીએ છીએ, જ્યારે અમેરિકન લોકો યુ નથી વાપરતા, FAVORIT કરી નાખે છે. એવું જ નેબરમાં છે, NEIGHBOUR આપણે કરીએ છીએ, જે બ્રિટિશ ઇંગ્લિશ આપણે ફોલો કરીએ છીએ. અમેરિકન ઇંગ્લિશમાં NEIGHBOR એટલે નેબર. આવું જ ફ્લેવરમાં છે, FLAVOUR, જ્યારે અમેરિકન ઇંગ્લિશમાં FLAVOR ફ્લેવર. એવું હ્યુમરમાં પણ છે, HUMOR એટલે અમેરિકન ઇંગ્લિશ, HUMOUR એટલે બ્રિટિશ ઇંગ્લિશ. લેબરમાં પણ LABOR અમેરિકન ઇંગ્લિશ, LABOUR બ્રિટિશ ઇંગ્લિશ. એટલે યુ વગર જે સ્પેલિંગ, નાનો સ્પેલિંગ છે એ અમેરિકન ઇંગ્લિશ, થોડોક મોટો એડ કરેલો યુ વાળો સ્પેલિંગ એટલે બ્રિટિશ ઇંગ્લિશનો સ્પેલિંગ. આવા ઘણા બધા સ્પેલિંગ્સમાં બ્રિટિશ અને અમેરિકન ઇંગ્લિશ જુદું પડે છે. પિક આઉટ ધ કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ ફ્રોમ ધ ફોલોઈંગ. એટલે કોઓર્ડિનેટિંગ કન્જક્શન એટલે શું એ સમજીએ. કન્જક્શન એટલે સંયોજકો, બે વાક્યો કે બે શબ્દને જોડે એને કન્જક્શન કહેવાય. એમાં પણ પ્રકાર છે કોઓર્ડિનેટિંગ કન્જક્શન એટલે એવા શબ્દો જે બે વાક્યો કે બે શબ્દોને જોડે, પણ એ બંને વાક્યો અને બંને શબ્દો વાક્યની અંદર એક સરખું મહત્વ ધરાવતા હોય, એકબીજા ઉપર આધારિત ન હોય. દાખલા તરીકે એવા કુલ 7 કોઓર્ડિનેટિંગ કન્જક્શન ઇંગ્લિશમાં છે. દાખલા તરીકે ફોર, એન્ડ, નોર, બટ, ઓર, એટ અને સો. તો આ શબ્દોમાંથી આને યાદ રાખવા માટેની ટ્રીક છે ફેન બોયઝ શબ્દ યાદ રાખવાનો. ફેન બોયઝ, FANBOYS. હવે ફેન બોયઝ એટલે F એટલે ફોર, A એટલે એન્ડ, N એટલે નોર, B એટલે બટ, O અને ઓર, Y એટલે એટ, S એટલે સો. તો આ શબ્દોમાંથી અહીંયા ઓપ્શન્સની અંદર આપણને આપ્યું છે એમાં બી એટલે કે બટ સાચો જવાબ છે. બાકી નોટ ઓનલી, બીકોઝ અને એઝમાં જે બે વાક્યો કે બે શબ્દો હોય છે એ અર્થ માટે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ આધારિત હોય છે. ઓલ વોન્ટેડ ટુ ઈટ પીઝા બટ નો વન બાય ઇટ. એટલે હી વોઝ વોચિંગ TV as she was getting ready. તો આમાં એક એઝ છે એ કારણ કે તેથી એવા ભાવ સાથે એઝ યુ વેન્ટ આઉટ આઈ લેફ્ટ વન મેસેજ. એટલે એઝ વાળા વાક્યો હોય તો જુઓ તમે એકબીજા ઉપર એ આધારિત છે. અ ટ્રાન્ઝિટિવ વર્બ. હવે ટ્રાન્ઝિટિવ વર્બ એટલે શું એ સમજવું પડે. ટ્રાન્ઝિટિવ વર્બ એટલે સકર્મક ક્રિયાપદ. સકર્મક ક્રિયાપદ એટલે શું? એવું ક્રિયાપદ જેની સાથે કોઈ કર્મ હોવું જોઈએ. કર્મ એટલે શું? તો ક્રિયાપદનું જે કામ છે એ જેની ઉપર થાય છે એને કર્મ કહેવાય. દાખલા તરીકે પુશ બટન. તો પુશનું કામ શેના ઉપર થાય છે? બટન ઉપર. પ્લે ક્રિકેટ. તો ક્રિકેટ છે એ એના ઉપર આ પ્લેનું કામ, એની અસર જે છે એ ક્રિકેટ ઉપર જાય છે. ટીચ શું? ઇંગ્લિશ. લવ શું? યુ. હોલ્ડ પેન. હવે તમે જુઓ આમાં પુશ બટન, પ્લે ક્રિકેટ, ટીચ ઇંગ્લિશ, લવ યુ, આ બધામાં એક કર્મ જોઈએ. એટલે સાથે જે કર્મ હોય એને કર્મની જરૂર પડે, એને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. કર્મનું અંગ્રેજી થાય છે ઓબ્જેક્ટ. એટલે અહીંયા સાચો જવાબ થાય એ ઓબ્જેક્ટ. જેને કર્મ ન જોઈએ એટલે સાથે કોઈ શબ્દની જરૂર ના પડે અને વાક્ય પૂરું થઈ જાય તો એને આપણે અકર્મક ક્રિયાપદ કહીએ, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. દાખલા તરીકે ફ્લાય, ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ. તો એમાં કોઈ કર્મની જરૂર નથી. હી ઇઝ મૂવિંગ, મૂવ. શી ઇઝ સ્લીપિંગ, સ્લીપ. આઈ લેફ્ટ ધ રૂમ, તો આઈ એમ લિસનિંગ. તો અમુક વર્બ એવા છે જેને કર્મની જરૂર નથી, અમુક વર્બ્સ એવા છે જેને કર્મની જરૂર છે. આઈડેન્ટિફાય અ રેગ્યુલર વર્બ ફ્રોમ ધ ફોલોઈંગ. પહેલા શબ્દ સમજીએ કે રેગ્યુલર વર્બ એટલે કયું. કોઈ પણ વર્બના 3 ફોર્મ્સ હોય, એક મૂળ, પછી પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ. હવે પાસ્ટ ટેન્સ ને પાસ્ટ પાર્ટિસિપલ બનાવવું હોય ત્યારે ઈડી અથવા તો ડી સામાન્ય રીતે લગાડવામાં આવે. હવે જે વર્બની પાછળ ડી અથવા ઈડી લગાવી દઈએ
અને પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકાળનું રૂપ કે ભૂતકૃદંતનું રૂપ બની જતું હોય તો એ રેગ્યુલર કહેવાય. પણ એવું ન બનતું હોય તો એ બધા ઇરેગ્યુલરમાં આવે. આ 4 વર્બ આપણે જોઈએ તો સીટમાં તો સીટ, સેટ સેટ, કીપ કેપ્ટ કેપ્ટ, વોક વોકડ વોકડ અને સી સો સીન. તો આમાં જુઓ કે સીટ, કીપ અને સી આ ત્રણેય વર્ડ્સ ઇરેગ્યુલર છે, કારણ કે એમાં ઈડી લગાડવાના બદલે કંઈક બીજું જ રૂપ બનાવવામાં આવે છે. જ્યારે વોકમાં પાછળ ઈડી લગાડવાથી પાસ્ટ ટેન્સ પાસ્ટ પાર્ટિસિપલ બની જાય છે. એટલે બી વોકડ એ સાચો જવાબ છે. WALKED. 10મો પ્રશ્ન, પિક આઉટ એન ઇરેગ્યુલર વર્બ ફ્રોમ ધ ફોલોવિંગ. પહેલા પ્રશ્નમાં આપણે રેગ્યુલર વર્બ શોધ્યું, તો અહીંયા આપણે હવે ઇરેગ્યુલર વર્બ શોધવાનું છે. ઇરેગ્યુલર વર્બ એટલે એવું જેમાં ડી કે ઈડી લાગવાથી સરળતાથી પાસ્ટ ટેન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ બનતું નથી. ચારે વર્ડમાં ટ્રાય કરીએ તો ઈટનું શું થાય છે? ઈટ, એટ, ઈટન, EAT, ATE અને ઈટન. જ્યારે અરાઇવમાં અરાઇવ્ડ બંનેમાં ડી લાગે છે, કિલ્ડમાં પણ ડી લાગે છે, સ્ટડીડમાં પણ ડી લાગે છે, STUDIED. એટલે તમે જુઓ કે અરાઇવ, કિલ અને સ્ટડીમાં ડી અથવા તો ઈડી લગાડવાથી પાસ્ટ ટેન્સ પાસ્ટ પાર્ટિસિપલ બની જાય છે. એટલે ત્રણેય રેગ્યુલર છે. જ્યારે ઈટમાં એટ અને ઈટન એવા શબ્દો બને છે એટલે ઇરેગ્યુલર વર્બ છે. એ ઈટ સાચો જવાબ છે. વર્ડ્સ વિથ ડિફરન્ટ સ્પેલિંગ્સ બટ વિથ સિમિલર પ્રોનાઉન્સિએશન આર. એટલે સ્પેલિંગ જુદા છે પણ મળતા આવતા પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર છે એવા શબ્દોને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે હોમોફોન્સ. હોમોફોન્સ એવા શબ્દો છે, ફોન્સ એટલે સાઉન્ડ, આમ જુઓ તો હોમો એટલે એક સરખા, એટલે એક સરખા સાઉન્ડ નીકળતા હોય એવા શબ્દો પણ સ્પેલિંગ જુદા છે, ઇવન અર્થ પણ જુદા છે. હવે જુઓ કે એવા કેટલાય શબ્દો છે અંગ્રેજીમાં જેના સાઉન્ડ ઓલમોસ્ટ સરખા લાગે પણ શબ્દો જુદા છે. દાખલા તરીકે SEAC એટલે દરિયો, SEEC એટલે જોવું, ATE એટલે ખાઈ લીધું, EIGHT 8 એટલે 8, DEAR ડિયર એટલે નજીકનું, બહુ અંગત, DEER ડિયર એટલે હરણ, HOUR એટલે કલાક, OUR આવર એટલે આપણા, ફ્લોર FLOOR ફ્લોર એટલે ભોંયતળિયું, FLOUR ફ્લોર એટલે લોટ, BEE અને બીજી બાજુ છે BE, HOLE હોલ અને WHOLE એટલે હોલ, બાય BUY એટલે ખરીદવું, BYE એટલે આવજો બાય બાય કેવું, નોટ એટલે નહીં, NOT, KNOT નોટ એટલે ગાંઠ. એટલે આવા કેટલાય શબ્દો એવા છે જેનો ઓલમોસ્ટ ઉચ્ચાર સરખો થાય પણ એનો અર્થ પણ જુદો અને સ્પેલિંગ પણ ઘણીવાર જુદો જ હોય છે. એટલે આવા સ્પેલિંગ્સને આપણે હોમોફોન્સ કહીશું. હોમો એટલે એક સરખું, ફોન્સ એટલે સાઉન્ડ, એટલે હોમોફોન્સ કહેવાય. આઈડેન્ટિફાય હોમોફોન્સ. હમણાં જ આપણે હોમોફોન્સ જોયું, તો આમાંથી કયા વર્ડ્સ હોમોફોન્સમાં આવે? પહેલી વાત એ કે હોમોફોન્સનો ઉચ્ચાર એક સરખો હોય પરંતુ સ્પેલિંગ જુદા હોય. તો અહીંયા જુઓ, ડે નાઇટ ઉચ્ચાર સરખો નથી, ડાય ડેથ ઉચ્ચાર સરખો નથી, ડાઈડ ઉચ્ચાર સરખો નથી, પરંતુ બી ડાય ઉચ્ચાર સરખો છે. એટલે બી સાચો જવાબ થાય. DIE ડાય એટલે મૃત્યુ થવું, DYE ડાય એટલે આપણે જે વાળમાં કલર કરીએ તે કલર કરવાની સામગ્રી એટલે ડાય. 13. Identify an appropriate synonym for the word enormous. એનોર્મસ નો અર્થ જ એવો થાય ખૂબ વિશાળ, ખૂબ મોટું, મોટા પ્રમાણમાં. એટલે એના સામાન્ય રીતે અર્થો થાય છે હ્યુજ, વાસ્ટ, એક્સટેન્સિવ, બિગ. એટલે એનોર્મસનો અર્થ જ મોટો એવો થાય. એટલે બિગ એ સાચો જવાબ છે. બાકી બધા તો ઓપોઝિટ છે. સ્મોલ એટલે નાનું, શોર્ટ એટલે ટૂંકું, ડ્વાર્ફ એટલે ઠીંગણું.
So B, big is the correct answer. 14. Are you us another song? અહીંયા તમે જુઓ કે સાચો વર્બ કયું, આર યુ સિંગિંગ ફોર અસ અનધર સોંગ. અહીંયા ફોર શબ્દ નથી પણ ફોર આવે. સાચો જવાબ સિંગિંગ થાય. કેમ? તો કે આર આપ્યો છે. આર આવ્યો છે એટલે ચાલુ વર્તમાન કાળ બને. ચાલુ વર્તમાન કાળ હોય એટલે કોઈ ક્રિયા અત્યારે થઈ રહી છે, જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે થઈ રહી છે એવો ભાવ હોવો જોઈએ. તો અહીંયા શું થાય? આર યુ સિંગિંગ ફોર અસ અનધર સોંગ? તું અમારા માટે એક ગીત ગાઈ રહ્યો છો એવું પૂછીએ છીએ આપણે. સિંગ આપણે મૂકવું હોય તો ડુ યુ સિંગ કરવું પડે. સિંગ્સ તો આવે નહીં, એક વચન હોય તો જ આવે, ત્રીજો પુરુષ એક વચન હોય તો જ. પ્રશ્ન વાક્યમાં તો સિંગ્સ મૂકવાનો પ્રશ્ન જ નથી, આગળ ડઝ મૂકવું પડે. સેંગી તો ભૂતકાળ છે, આર તો વર્તમાનનો શબ્દ છે, એટલે સિંગિંગ સાચો જવાબ બને ચાલુ વર્તમાન કાળના સંદર્ભમાં. હી એવરી ડે ટુ ધ માર્કેટ. હવે દરરોજ કોઈ વસ્તુની ક્રિયા થતી હોય તો આપણને ખ્યાલ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે વાપરીએ છીએ. દરરોજ નિયમિત રીતે એક કામ થતું હોય તો હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કાં તો એસ વાળું કાં તો એસ વગરનું ક્રિયાપદ વપરાય. એસ વાળું ક્રિયાપદ એટલે ત્રીજો પુરુષ એક વચનમાં વપરાય. હી, શી, ઇટ સાથે વપરાય, એટલે વોક્સ સાચો જવાબ આવે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે જુઓ કે આપણે ડેઇલી, એવરી ડે, એવરી વીક, એવરી યર, એવરી મંડે, એવરી મોર્નિંગ, એવરી ડે, ડેઇલી, આવા બધા શબ્દો આપણને રૂટીન ક્રિયા કરતા હોય બતાવતા હોય છે. એટલા માટે હી વોક્સ એવરી ડે ટુ ધ માર્કેટ, એ દરરોજ માર્કેટમાંથી ચાલીને જતો હોય છે. સો ધેટ ઇઝ ડેઇલી એક્ટિવિટી હોવાથી, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોવાથી વોક્સ આવે. વોક એટલા માટે ન આવે. વોક માત્ર આઈ, યુ, દે, વી એવા બહુવચન કે બીજો પુરુષ પહેલો પુરુષના સર્વનામ સાથે આવે. યુ મસ્ટ કમ્પ્લાય વિથ ધ રૂલ્સ. કમ્પ્લાય એટલે નિયમ મુજબ ચાલવું, નિયમ માનવો, નિયમ મુજબ કરવું, નિયમ મુજબ કરવાની બાહેંધરી આપવી. હવે જુઓ કે આપણે કોઈ લોન લેવા જોઈએ એટલે આપણે એના રૂલ્સ સાથે કમ્પ્લાય કરવું પડે. ની સાથેનો ભાવ આવે છે એટલા માટે વિથ શબ્દ આવે. યુ મસ્ટ કમ્પ્લાય વિથ ધ રૂલ્સ એટલે નિયમો મુજબ તમારે એ કરવું પડશે. હવે નિયમ મુજબ આપણે કરીએ એટલે કમ્પ્લાય એટલે કે એની એ મુજબ કર્યું કહેવાય, તો આપણને લોન આપે. બરાબર છે? નિયમ મુજબ આપણે બધું કરીએ તો. નથી કહેતા કમ્પ્લીશન સર્ટિફિકેટ ક્યારે આવે? જ્યારે વી કમ્પ્લાય વિથ ધ રૂલ્સ ઓફ બિલ્ડિંગ. એટલે યુ મસ્ટ કમ્પ્લાય વિથ, સી વિથ ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ પોલીસ એક્યુઝડ હિમ ઓફ થેફ્ટ. હવે ઓફ શબ્દ અહીંયા સાચો જવાબ છે. કેમ? પોલીસે ચોરીના ગુનામાં એને ગુનાહિત ઠેરવ્યો. ચોરીના ગુનામાં, ઓફ થેફ્ટ. બરાબર છે? ઓન થેફ્ટ એની ઉપર ન થાય, બાય થેફ્ટ પણ દ્વારા પણ ન થાય, એટ થેફ્ટ એ તો સ્થળ બતાવવાના અર્થમાં છે એટલે એ પણ ના આવે, ઓફ આવે. હું ગિલ્ટી ઓફ મર્ડર, અશેમ ઓફ સમથિંગ, આઈ એમ અવેર ઓફ ધીસ, આઈ એમ અફ્રેડ ઓફ ડોગ્સ, આઈ એમ ફન્ડ ઓફ પેઇન્ટિંગ એટલે પેઇન્ટિંગ ખૂબ ગમે છે, આઈ એમ કેપેબલ ઓફ ડ્રાઇવિંગ અ કાર, આઈ એમ સ્કેર્ડ ઓફ કેટ્સ, આઈ એમ જીલસ ઓફ માય ફ્રેન્ડ્સ, આઈ એમ પ્રાઉડ ઓફ ઇન્ડિયા. એટલે અહીંયા જો તમે ઓફ સાથે જનરલી આ પ્રેપોઝિશન મૂકીને એ ભાવ મૂકવામાં આવે છે કે આ બાબતે એને ગુનાહિત કરવામાં આવ્યો. ધ પોલીસ એક્યુઝ હિમ ઓફ થેફ્ટ એટલે ચોરીની બાબતે એને ગુનાહિત ઠેરવવામાં આવ્યો, આરોપી ઠેરવવામાં આવ્યો એ ભાવમાં. એટલે ઓફ ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ એમ ધેન કરીમ. અહીંયા કમ્પેરિઝન છે. પહેલાં તો કમ્પેરિઝન હોય એટલે સ્વાભાવિક છે કે કમ્પેરેટિવ રૂપ લેવું પડે. એડજેક્ટિવ હોય એનું કમ્પેરેટિવ રૂપ. એટલે ઓલ્ડનું કમ્પેરેટિવ રૂપ શું થાય? ઓલ્ડર. એટલે ઓલ્ડર એટલે વધુ વૃદ્ધ. આઈ એમ ઓલ્ડર ધેન કરીમ એટલે કરીમ કરતાં હું થોડોક વધુ ઉંમરવાળો છું એ ભાવ છે. એટલે ઓલ્ડર ઇઝ ધ કરેક્ટ આન્સર. બી ઓલ્ડર. ઘણા મિત્રો અહીંયા એલ્ડર કરી નાખે. એલ્ડર તો માત્ર ભાઈ બહેનોમાં જ વપરાય અને એલ્ડરની સાથે ટુ મૂકવામાં આવતું હોય છે. અહીંયા ધેન છે, કમ્પેરિઝનનો ભાવ છે,
એટલે હંમેશા ઓલ્ડર મૂકવાનું. હું એલ્ડરનું ઉદાહરણ આપું તો માય સન રાહુલ ઇઝ એલ્ડર ટુ માય ડોટર, એટલે મારી ડોટર કરતાં રાહુલ થોડોક મોટો છે. શી ઇઝ, પરંતુ જ્યારે ઓલ્ડર મૂકીએ, શી ઇઝ ઓલ્ડર ધેન ઓલ ઓફ હર ફ્રેન્ડ્સ, એટલે તેના બધા મિત્રો કરતાં તે મોટી છે. તો ત્યાં ઓલ્ડર શબ્દ જ યોગ્ય છે. ધે ગેવ અસ અ પાર્ટી, મોટી પાર્ટી, એટલે ભવ્ય પાર્ટીના અર્થમાં અહીંયા ગ્રાન્ડ શબ્દ આવશે. ગ્રાન્ટ એવો તો કોઈ નાણાંની બાબતમાં છે ગ્રાન્ટ શબ્દ, અને ગ્રાન્ટ વર પણ છે મંજૂરી આપવી. GRAND નો અર્થ પણ લાર્જ થાય છે, ગ્રેટ થાય છે, પણ એ કપ ઓફ કોફીના સંદર્ભમાં છે, એટલે એ જૂનો શબ્દ છે. ગ્રાન્ડ અત્યારે વપરાતો શબ્દ છે. GRAND ઇઝ ધ કરેક્ટ આન્સર. They gave us a grand party, ભવ્ય પાર્ટી. 200 રૂપીઝ નોટ અ બિગ અમાઉન્ટ. હવે પ્રશ્ન અહીંયા એમ થાય કે ઇઝ આવે કે આર આવે. પહેલાં તો વેર તો ન જ આવે, ભૂતકાળની કોઈ સંદર્ભ જ નથી. પ્રશ્ન એ થાય કે મની કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ છે. તો કે મની પોતે, રૂપિયા, મની અનકાઉન્ટેબલ છે, કારણ કે આપણે 1 મની 2 મની એવું ના કહી શકીએ, બરાબર. 1 રૂપી 2 રૂપી કહી શકીએ, એટલે રૂપીઝ કાઉન્ટેબલ છે. હવે રૂપી પોતે કાઉન્ટેબલ હોવાથી આપણે 1 રૂપી 2 રૂપી 3 રૂપી એવી રીતે 200 રૂપીઝ આપણે કીધું. પરંતુ અહીંયા ભૂલથી આપણે બધા જ ઉતાવળે આર મૂકી દઈશું. 200 રૂપીઝ આર નોટ અ બિગ અમાઉન્ટ. પરંતુ અહીંયા એનો ભાવ જે છે એ એક રકમ તરીકે છે. 200 રૂપીઝની રકમ. હવે એક રકમ તરીકે ભાવ હોય એટલે એને એક વચન લેવાનું, એટલે અહીંયા ઈઝ આવે. 200 રૂપિયા કાંઈ મોટી રકમ નથી. જુઓ, હવે એ શબ્દ બોલ્યા, મોટી રકમ નથી. રકમ તો એક વચનનો ભાવ છે, બરાબર. એટલે અહીંયા આપણે એને એક વચનનો ભાવ લેવાનો. તો 200 રૂપીઝ ઇઝ નોટ અ બિગ અમાઉન્ટ, એટલે ઇઝ જવાબ આવે. એટલે આમાં કન્ફ્યુઝન નહીં કરવાનું. કન્ફ્યુઝ થઈ જાય એટલા માટે જ આવા પ્રશ્નો હોય છે. હેવ યુ એવર ટુ યોર પેરેન્ટ્સ. અહીંયા ચારેય શબ્દો તમને કન્ફ્યુઝ કરશે. હવે જુઓ, અહીંયા જે શબ્દો છે LAID, LAYED, LIED અને LIE, આ ચારેય શબ્દોનો અર્થ સમજો ત્યારે એનો જવાબ આવે. પહેલી વાત એ કે ડીમાં જે LIE લખ્યું છે એનો અર્થ થાય છે જૂઠું બોલવું, ખોટું બોલવું. બીજો શબ્દ જે ઉપેરો સીમાં આપેલો છે LAYED, એનો અર્થ થાય છે કોઈ વસ્તુ આડી મૂકવી. લે બ્લેન્કેટ, એટલે બ્લેન્કેટ નીચે આડો મૂકવું. આઈ લે ડાઉન, એટલે હું આડો નીચે સૂતો એમ. LIED એ લાઈનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. એટલે અહીંયા સ્વાભાવિક છે કે તમારા પેરેન્ટ્સની સાથે તમે ક્યારેક ખોટું બોલ્યા છો એવો ભાવ અહીંયા છે, એટલે LIED જ શબ્દ આવે. BLIED, તમે કઈ ક્યારેક ખોટું બોલ્યા છો એમ. લે લાઇડ, આમાં એટલે સાચો જવાબ થશે LIED, લાઇડ. ખોટું ક્યારે બોલ્યા છો એમ. બ્રેડ એન્ડ બટર માય ફૂડ. આપણને તરત જ એમ થાય કે બ્રેડ અને બટર એ બહુવચન છે, બે અલગ અલગ વસ્તુનો ભાવ છે, એટલે આપણે તરત જ આર મૂકી દઈએ. પરંતુ અહીંયા ઇઝ એટલા માટે આવે કે બ્રેડ એન્ડ બટર એ ખોરાક તરીકે અહીંયા એક ખોરાક તરીકે એક વચનનો ભાવ છે. બ્રેડ એન્ડ બટર ઇઝ માય ફૂડ, એટલે આવો સાદો ખોરાક છે મારો એમ, એટલે ઇઝ આવે. બ્રેડ એન્ડ બટર અલગ અલગ વસ્તુ તરીકે વાક્યમાં વપરાણા હોય તો આપણે એને બહુવચન તરીકે લઈએ. પણ અહીંયા તો એક વચનનો ભાવ હોવાથી આપણે ઇઝ મૂકવું જોઈએ. બ્રેડ એન્ડ બટર ઇઝ માય ફૂડ, બરાબર. આઈ વોઝ સીટેડ ધ સ્પીકર. હવે શબ્દો જે છે એ સમજવાના છે. બી સાઇડ પણ પ્રિપોઝિશન છે અને બી સાઇડ્સ પણ પ્રિપોઝિશન છે. બી સાઇડિંગ અને બાયનો તો અહીંયા સ્પર્શ નથી, એ જવાબ નહીં આવે. બી સાઇડ્સ જ્યારે એસ લાગે છે ત્યારે વધારાનું, બીજી બાજુ એવો અર્થ થાય છે. સામાન્ય રીતે ઉપરાંત એવા અર્થમાં પણ આવે એડવર્બ તરીકે. પણ બી સાઇડનો અર્થ થાય છે બાજુમાં, નજીકમાં. તો આઈ વોઝ સીટેડ નિયર ધ સ્પીકર, બાજુમાં.
એટલે બી સાઈડ, માત્ર જવાબ આવશે બી સાઈડ. બી સાઇડ્સ કરશું તો વધારાનું બીજી બાજુમાં, વધારાનો અર્થ અહીંયા નથી, બાજુમાં બેસવાનો અર્થ છે. તો આઈ વોઝ સિટેડ બી સાઈડ ધ સ્પીકર, સ્પીકરની બાજુમાં હું બેઠો. એમ. આર યુ ટ્રાઇંગ ટુ એડવાઇસ મી કે એડવાઇઝ મી, આ કન્ફ્યુઝિંગ શબ્દો છે. હવે જુઓ, એડવાઇસ એટલે સલાહ, સલાહ એટલે નામ થયું. ગીવ મી સમ એડવાઇસ એટલે મને થોડીક સલાહ આપો એ અર્થમાં. પરંતુ બી એડવાઇઝ એ સાચો જવાબ છે, કારણ કે એડવાઇઝ નો અર્થ થાય છે સલાહ આપવી. સો આર યુ ટ્રાઇંગ ટુ એડવાઇઝ મી, શું મને તું સલાહ આપવાનો પ્રયત્ન કરે છો? તો એડવાઇઝ નો અર્થ અહીંયા લેવાનો છે. બરાબર સમજો. બી એડવાઇઝ એટલે સલાહ આપી, એડવાઇસ એટલે સલાહ, માત્ર સલાહ. એટલે ઓલું વર્બ છે અને આ તો નાઉન છે, એટલે એડવાઇઝ બી સાચો જવાબ છે. માય ફ્રેન્ડ્સ ડેથ મી ડીપલી. નો, મારા ફ્રેન્ડ્સનું ડેથ, મૃત્યુ સ્વાભાવિક છે કે મને ખૂબ અસર કરે. અસર કરવી અથવા તો અસર થવી હોય ત્યારે બધા ભૂલથી ઇફેક્ટેડ કરી નાખે. એકચ્યુઅલી ઇફેક્ટ જે છે એ નાઉન છે અને ટુ ઇફેક્ટ એ વર્બ છે. એટલે અસર લાવવી એવો ભાવ હોય ત્યારે ઇફેક્ટેડ આવે, કોઈકમાં કંઈક અસર લાવી. પણ આ તો અસર થવીના અર્થમાં છે ત્યારે અફેક્ટેડ આવે. માય ફ્રેન્ડ્સ ડેથ અફેક્ટેડ મી, એટલે મારા મિત્રના મૃત્યુએ મારા ઉપર બહુ ઊંડી અસર કરી, અસર લાવી. બરાબર છે. એટલે અફેક્ટેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. અસર થઈ એમ. AFFECTED, બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કન્વે માય ટુ યોર બ્રધર. નાઉ કન્વે માય કોમ્પ્લિમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ બધા જ ભળતા શબ્દો લાગે છે, તો શબ્દનો અર્થ સમજી લઈએ. કોમ્પ્લિમેન્ટ, COMPLIMENT, સી જે છે એ સાચો જવાબ છે. એ કોમ્પ્લિમેન્ટનો અર્થ થાય છે અભિવાદન આપવા, કોઈ આદર દર્શાવવો. સ્વાભાવિક છે. કન્વે માય કોમ્પ્લિમેન્ટ્સ ટુ યોર બ્રધર એટલે મારા અભિનંદન અથવા અભિવાદન તમારા ભાઈને આપજો, એવું આપણે અહીંયા કહીએ છીએ. એટલે કોમ્પ્લિમેન્ટ એ સાચો જવાબ થાય. સી. આ બાજુ કોમ્પ્લિમેન્ટ જે છે COMPLEMENT એટલા માટે ન થાય કે એમાં કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક આપવું, કોમ્પ્લિમેન્ટરી કશુંક આપવું એટલે કશુંક અધૂરું પૂરું કરાવવું, કશુંક અધૂરું આપવું એ ભાવ છે. કોમ્પ્લિમેન્ટ શબ્દ તમે જુઓ, કોમ્પ્લિમેન્ટરી કોફી નથી કહેતા કે એમાં વધારામાં એક્સ્ટ્રા એમ, તો એ અર્થમાં અહીંયા કોમ્પ્લિમેન્ટ છે. કોમ્પ્લિમેન્ટ COMPLEMENT એટલે એવો તો અહીંયા કોઈ ભાવ છે નહીં, એટલે સી કોમ્પ્લિમેન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. એડ્સ ઇઝ અ ફેટલ ડિઝીઝ. નાઉ ડિઝીઝ છે એટલે રોગ, DISEASE, બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કોટન is the export from Bombay. Cotton is the export from Bombay. હવે શબ્દ સમજો. પ્રિન્સિપલ, પ્રિન્સિપાલ કે પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ PRINCIPLE, પ્રિન્સિપલ એટલે રૂલ, કોઈ નિયમ, કોઈ લો. જ્યારે પ્રિન્સિપાલ એટલે સ્કૂલના હેડ હોય તે, અથવા તો મુખ્ય, એ અર્થમાં પણ થાય. એટલે અહીંયા પ્રિન્સિપાલ આવે. કોટન છે એ બોમ્બેનું મુખ્ય એક્સપોર્ટ કહી શકીએ, પ્રિન્સિપાલ એ અર્થમાં. આઈ એમ ગોઈંગ ટુ બ્લેન્ક શોપ. અહીંયા કન્ફ્યુઝન સૌથી વધુ ઘણા બધાને થતું હોય છે કે દુકાન શેની હોય? સ્ટેશનરીની, બધાને ખબર છે. પણ કયું સ્ટેશનરી? ASTATIONARY
કે STATIONERY. સ્ટેશનરી વર્ડ જે છે એનો અર્થ બરાબર સમજી લો. STATIONAIY સ્ટેશનરી એટલે એક જગ્યાએ ફિક્સ થયેલું, મૂવેબલ નહીં એવું. અને STATIONERY, હવે ERY એટલે આ બધું સ્ટેશનરી, આપણે પેન, પેપર, પેન્સિલ, કવર, ઓફિસ આઇટમ્સ, એ બધું સ્ટેશનરીમાં આવે. એટલે આપણે ઓફિસ આઇટમ્સની તે દુકાને ગયા હોઈએ એટલે બી સ્ટેશનરી, NERY એ વધુ સાચો જવાબ છે. બી સ્ટેશનરી. લુક ઇન્ટુ સમથિંગ મીન્સ, લુક ઇન્ટુ સમથિંગ એટલે કંઈક તપાસવું, કંઈક ચેક કરવું, અંદર જઈને જોવું, થોડુંક ઊંડું જોવું, એ ભાવ છે. લુક ઇન્ટુ ધ કબર્ડ, લુક ઇન્ટુ ઇટ. તો અહીંયા ઇન્વેસ્ટિગેટનો અર્થ થાય છે જેની તપાસ કરવી. રાઇટ એટલે લખવું, ક્રિએટ એટલે સર્જન કરવું, ઇરેડિકેટ એટલે ભૂસવું. તો ઇન્વેસ્ટિગેટ એટલે તપાસ કરવી. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ ન્યૂઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે આપણને જોઈને એમ થાય કે ન્યૂઝમાં પાછળ એસ છે એટલે આપણે બહુવચનનો આર મૂકી દઈએ, પરંતુ એવા ઘણા બધા વર્ડ્સ છે જેમાં પાછળ એસ લાગે છતાં પણ તેઓ પ્લુરલ નથી, સિંગ્યુલર છે, એક જ વર્ડ છે. એમાંનો આ એક વર્ડ છે ન્યૂઝ. ન્યૂઝ એટલે સમાચાર. સમાચાર પોતે અનકાઉન્ટેબલ છે. 1 ન્યૂઝ, 2 ન્યૂઝ, 3 ન્યૂઝ એવું નથી હોતું. એટલા માટે આર્ટિકલ એ કે એન કે કશું વપરાતું નથી અને ધ ન્યૂઝ ઇઝ એવો શબ્દ સીધો વપરાય છે. સમાચાર ખૂબ રસપ્રદ છે એટલે ઇઝ. પોલિટિક્સમાં પણ એવું જ છે. આપણે ત્યાં આવા ઘણા બધા વિષયો છે, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ, એટલે એસ લાગે એટલે બહુવચન થઈ જાય એવું નહીં કરી નાખવાનું, કન્ફ્યુઝિંગ લાગે. પોલિટિક્સ આ એક સબ્જેક્ટ છે, રાજનીતિ શાસ્ત્ર. પોલિટિક્સ ઇઝ અ બિઝનેસ એ અર્થમાં પણ અહીંયા છે એટલે ઇઝ શબ્દ મૂકવાનો છે. બરાબર. રાજકારણ એક વિષય ક્ષેત્ર તરીકે એક વચન છે. સો પોલિટિક્સ ઇઝ અ બિઝનેસ. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. વન ઓફ માય ફ્રેન્ડ્સ બ્લેન્ક અ કાર. વન ઓફ માય ફ્રેન્ડ્સ. હવે અહીંયા જુઓ કે હેઝ મૂકવું કે હેવ મૂકવું. હેવ હોય તો એ બહુવચનમાં મુકાય. પોઝેસ અ કાર એ પણ મૂકી શકાય. હેઝ મૂકીએ એ પોતે પોઝેશન જ બતાવે છે. સો વન ઓફ માય ફ્રેન્ડ હેઝ અ કાર. વન એટલે એક થયું, ઘણા બધામાંથી એક. વન ઓફ મેની એમ એટલે એક હોવાથી અહીંયા આવે હેઝ. ફ્રેન્ડ્સ સમજીને તરત જ હેવ નહીં મૂકી દેવાનું. એ બધામાંથી એકની અહીંયા વાત છે. વન ઓફ માય ફ્રેન્ડ્સ એટલે એક વચન એટલે હેઝ. ધ કેટલ ગ્રેઝિંગ ઇન ધ મિડો. અહીંયા પ્રશ્ન એ થાય કે બ્રિટિશ ઇંગ્લિશમાં કાવનું પ્લુરલ સામાન્ય રીતે છે આ કેટલ વર્ડ એટલે આર મુકાય. તો આર તો અહીંયા છે નહીં આપેલો એટલે વાર મૂકી શકાય. કેટલનો અર્થ જ થાય છે એક નાનું ટોળું, ગ્રુપ ઓફ એનિમલ્સ. બરાબર છે. એટલે ઘણા બધા એમાં કાવ હોવાથી આપણે એને બહુવચન તરીકે લઈ શકીએ. ધ કેટલ આર અથવા વેર. અહીંયા બી વેર ઇઝ ગ્રેઝિંગ. મેની ઓફ ધ સોલ્જર્સ. હવે ફરી વખત અહીંયા એ શબ્દ આવ્યો મેની ઓફ ધ સોલ્જર્સ. મેની એટલે જ ઘણા. સૈનિકોમાંથી ઘણા મૃત્યુ પામ્યા છે. હવે એટલે બહુવચન જ છે. આર ડેડ. આર શબ્દ આવે બહુવચન હોવાથી. મેની ઓફ ધ સોલ્જર્સ. મેનીનો ભાવ થાય ઘણા બધા એટલે આર ડેડ. ઘણા બધા સોલ્જર્સ મૃત્યુ પામ્યા છે. મચ ઓફ ધ કન્ટ્રી સાઇડ એટલે ગ્રામીણ વિસ્તાર. અંડર વોટર. ગ્રામીણ વિસ્તારનો મચ એટલે ઘણો બધો ભાગ પાણી નીચે આવી ગયો છે. મચ ઓફ ધ કન્ટ્રી સાઇડ વોઝ અંડર વોટર. મચ એટલે થોડો વિસ્તાર એટલે અહીંયા બહુવચનનો ભાવ નથી લેવાનો, સિંગ્યુલરનો ભાવ લેવાનો છે. બરાબર. એટલે આપણે અહીંયા મૂકશું વોઝ. બ્લેન્ક ઓફ ધ ફર્નિચર ઇઝ ઓલ્ડ ફેશન. ફર્નિચર પોતે અનકાઉન્ટેબલ નાઉન છે. દાખલા તરીકે મિલ્ક, હેર, ફર્નિચર આ બધા એનો કોઈ બહુવચન એવો
નથી, એમ બહુવચન ના કરી શકીએ. મિલ્ક્સ, હેર્સ, ફર્નિચર્સ એવું ના થાય, પરંતુ એને આવી રીતે કરી શકીએ કે અ ડ્રોપ ઓફ મિલ્ક, અ લોફ ઓફ બ્રેડ, અ પીસ ઓફ ફર્નિચર એવું કહી શકાય. તો અહીંયા આપણે ગણી ન શકતા હોવાથી મચ મૂકવું પડે. મચ ઓફ ધ ફર્નિચર ઇઝ ઓલ્ડ ફેશન, મેની લિટલ ફ્યુ નહીં. એવરીવન હેડ ટુ શો ટિકિટ. એવરીવન પોતે જે છે એ સિંગ્યુલર પ્રોનાઉન, કેમ કે ગ્રુપના એકે એક વ્યક્તિની દરેકની વાત થાય છે, એક 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 એક, એટલે દરેકનો ભાવ હોવાથી સિંગ્યુલરનો ભાવ લેવાનો છે. જોતા એવું લાગે કે ગ્રુપમાં ઘણા બધા લોકોનો ભાવ છે, પરંતુ દરેકનો એક એકનો ભાવ હોવાથી ઇઝ આવે. જ્યારે ઓલ શબ્દ પ્લુરલ છે, પણ એવરી આવતા દરેક શબ્દો સિંગ્યુલર બની જાય. એવરીવન, એવરીબડી એ રીતે. એટલે અહીંયા સિંગ્યુલરનો ભાવ છે. એવરીવન હેડ ટુ શો હીઝ ટિકિટ. ધેર નહીં, ફ્યુ પણ નહીં, નન ઓફ ધીસ પણ નહીં. દરેકે તેની ટિકિટ બતાવવાની છે, એટલે હીઝ શબ્દ આવે. ડિસ્પાઇટ નો અર્થ શું થાય? ડિસ્પાઇટ નો અર્થ જ થાય છે એમ છતાં, એટલે ઇન્સ્પાઇટ ઓફ સાચો જવાબ આવે. એટ ન આવે, હજુ સુધી એવો ભાવ છે એનો. ઓરનો અર્થ થાય છે અથવા. નેવરનો અર્થ થાય છે ક્યારેય નહીં, એટલે ડિસ્પાઇટનો સાચો અર્થ છે ઇન્સ્પાઇટ ઓફ, એમ છતાં. આઈ બ્લેન્ક માય ફાધર યસ્ટરડે. મારા પિતાનું ગઈકાલે મળ્યો, એટલું જ આપણે કહેવું છે, એટલે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. મળ્યો. મેટ, MET, મીટ, મેટ, મેટ, એટલે MET એ સાચો જવાબ છે. મળી લીધું હતું તો હેવ મેટ આવે, રોજ મળતો હતો મીટ આવે, પણ ભૂતકાળમાં મળ્યો એમ, એટલે મેટ યસ્ટરડે હોવાથી MET સી. ઇફ હી હેડ સ્ટડીડ હી વુડ હેવ પાસ્ડ. હવે જુઓ તમે, વુડ હેવ કે કુડ હેવ એવા શબ્દો અહીંયા જવાબમાં આવે, કારણ કે અહીંયા ભાવ એવો છે. અહીંયા માત્ર શું થયું એવું સિમ્પલ પાસ્ટ કે જ્યારે આવા પાસ્ટ મોડેલ હોય, કુડ હેવ, શુડ હેવ, શું થઈ શક્યું હોત એવું કે. બરાબર. ઇફ હી હેડ સ્ટડીડ, જો તે બરાબર ભણ્યો હોત, હી કુડ હેવ પાસ્ડ, એટલે એ પાસ થઈ શક્યો હોત. એટલે આવો જ્યારે ભાવ હોય, આવું કરી શક્યો હોત, આવું થઈ શક્યું હોત, ત્યારે કુડ હેવ, વુડ હેવ કે શુડ હેવ આવે. તો કુડ હેવ અહીંયા સાચો જવાબ છે. એટલે ભૂતકાળમાં કશુંક શક્ય હતું પણ ન થઈ શક્યું, અને મોડેલ્સ ઓફ લોસ્ટ ઓપોર્ચ્યુનિટી કહેવાય. વુડ હેવ શબ્દ ક્યારે આવે? જ્યારે તમારી ઈચ્છા હતી પણ તમે ન કરી શક્યા, પણ એ ન થયું. શુડ હેવ ક્યારે આવે? થયું નહીં પણ થવું જોઈતું હતું એવો ભાવ હોય ત્યારે શુડ હેવ આવે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો અર્થ જ થાય છે પ્રશ્નાર્થ વાક્ય, એટલે એમાં ક્વેશ્ચન્સ જ આવે. સી, ક્વેશ્ચન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્ટેટમેન્ટ્સ હોય એને તો ડિક્લેરેટિવ એઝર્ટિવ સેન્ટેન્સ કહેવાય. એક્સક્લેમેશન્સ હોય તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. ઇમ્પરેટિવ છે તો આજ્ઞાર્થ વાક્યો કહેવાય. ડિક્લેરેટિવ સેન્ટેન્સ, ફરીવાર મેં કહ્યું કે કોઈ ફેક્ટ આપે, કોઈ માહિતી આપે, જસ્ટ સ્ટેટમેન્ટ આપે, એને ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહેવાય. એટલા માટે સ્ટેટમેન્ટ એ સાચો જવાબ છે, બી સ્ટેટમેન્ટ. આઈ મસ્ટ અપોલોગાઇઝ. ના, અપોલોગાઇઝ એટલે શું? તો કે માફી માંગવી. શેના માટે માફી માંગવી? ફોર ડિસ્ટર્બિંગ યુ, તમને ડિસ્ટર્બ કરવા માટે, એના બદલ હું માફી માંગુ છું. રાઈટ. તમે કોઈ વ્યક્તિને માફી માંગો છો, એટલે અપોલોગાઇઝ ટુ અ પર્સન, ત્યાં ટુ આવે, પરંતુ કોઈ વસ્તુ કર્યા બદલ તમે માફી માંગતા હો તો ફોર આવે. રાઈટ. આઈ મસ્ટ અપોલોગાઇઝ ફોર ડિસ્ટર્બિંગ યુ. શી ઇઝ અફ્રેડ ઓફ સ્પાઈડર્સ આવે. અફ્રેડ ઓફ એટલે સ્પાઈડર્સ થી ડરે છે. રાઈટ. અફ્રેડ નાઉનની પહેલાં સીધું આવી શકતું નથી, ત્યાં અફ્રેડ પછી ઓફ મૂકવું પડે છે, પછી નાઉન આવે છે. આવા ઘણા બધા શબ્દો ઇંગ્લિશમાં છે. હી ઇઝ ફ્રાઇટન ઓફ, હી ઇઝ સ્કેર્ડ ઓફ, સ્કેર્ડ, આઈ એમ અવેર ઓફ હિમ,
I am ashamed of myself, I am capable of, I am fond of, I am jealous of, I am certain of. તો આવા બધા વર્ડ સાથે ઓફ મૂકવું પડે પ્રિપોઝિશન. I run when I was young. હું જ્યારે યુવાન હતો ત્યારે આવું કરતો, એવી ભૂતકાળની ટેવ બતાવવી હોય ત્યારે યુઝડ ટુ આવે. used to run, used to watch TV, used to write novel. એટલે આવું કંઈક કરતો ભૂતકાળમાં, એવી ટેવ ભૂતકાળની બતાવવા. I used to run when I was young. હું જ્યારે યુવાન હતો ત્યારે ખૂબ દોડતો એમ, એટલે used to એવો શબ્દ આવે. We obey our parents. હવે આપણે આપણા પેરેન્ટ્સનું સામાન્ય રીતે આજ્ઞાનું શું કરવું જોઈએ? પાલન. હવે કશુંક ફરજ એવો ભાવ આવે, કશુંક કરવું જોઈએ તો શુડ આવે હંમેશા. તો વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે એમાં કાંઈ સંભાવના થોડી કરશે વી મે ઓબે અવર પેરેન્ટ્સ. કદાચ આપણે આપણા માતા પિતાનું પાલન કરીએ, વી માઇટ ઓબે, એવું પણ ના આવે. વી શુડ. આપણે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એટલે શુડ આવે હંમેશા. જ્યારે આવો ફરજનો જોઈએનો ભાવ હોય ત્યારે શુડ વપરાતું હોય છે. હી કમ ટુમોરો. અહીંયા આપણે નીડ્સ એક ક્રિયાપદ તરીકે કશુંક નેસેસરી છે, જરૂરિયાતવાળું છે, એ અર્થમાં મોડેલ તરીકે ઉપયોગ થાય છે. આમ નીડ પોતે અલગ રીતે ક્રિયાપદ છે જ. એટલે અહીંયા ભાવ એવો છે કે મારે આમને એને તેને આવવાની જરૂર છે, એવો અહીંયા ભાવ છે. તો નીડ હી કમ ટુમોરો એટલે નીડ શબ્દ આમાં સાચો જવાબ થાય. એને આવવાની જરૂર છે, નીડ હી કમ ટુમોરો. હી સેડ ધેટ ઇટ રેન ટુડે. એણે એવું કહ્યું કે કદાચ વરસાદ આવે. સો ઇટ માઇટ રેન. કદાચ આવે એટલે માઇટ મૂકવાનું છે. ઇટ મે રેન ભૂતકાળમાં. ઇટ માઇટ રેન નોટ વેરી શ્યોર. ઇટ મે રેન એટલે શ્યોર. ઇટ માઇટ રેન ટુડે એટલે નોટ સો શ્યોર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઓલ શબ્દનો બધાને એમ અર્થ થાય કે ભાઈ સીધું આપણે ઓલ સમજીને આપણે ગ્લિટર મૂકી દઈએ, પરંતુ સામાન્ય રીતે આ કહેવતમાં અપવાદ રૂપે ગ્લિટર્સ આવે છે. ઓલ કોઈ નાઉન વિના વપરાય ત્યારે સિંગ્યુલર, જ્યારે નાઉનની સાથે વપરાય ત્યારે એને પ્લુરલ ગણવાનું. હવે જુઓ તમે, ઓલ થિંગ્સ ધેટ ગ્લિટર આવે. જો ઓલ થિંગ્સ તમે મૂકો એટલે બહુવચન બની ગયું તો ગ્લિટર આવે. પણ ઓલ સીધું જ છે, ઓલ ધેટ ગ્લિટર્સ તો એસ મૂકવો પડે, બરાબર. તો એસ વાળો જવાબ સાચો છે. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઇંગ્લિશ ગ્રામરના MCQની આ સિરીઝ આપણે હજુ પણ આગળ ચલાવીશું. આ 4th વિડીયો છે. 1, 2 અને 3 વિડીયોઝ આપેલા આવી ગયા છે, એ પણ જોઈ લો. અને આ MCQs બધા એકદમ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, કોઈ પણ એન્ટ્રાન્સ એક્ઝામ્સ માટે. તો આ ચેનલના અન્ય આવા વિડીયોઝ પણ આપ સૌ જોતા રહેજો. આઈ વિલ ટ્રાય ટુ બી હેલ્પફુલ ટુ યુ. થેન્ક યુ.